બીજા રાજકુમારે વિચાર્યું એણે વિચાર્યું કે આ તો યાર નસીબના ખેલ છે યાર. મારા નસીબની અંદર જો રાજા બનવાનું લખેલું હશે તો મારાથી માત્ર એ જ દરવાજો ખુલશે કે જેમાં રાજકુમારી છે, અને મારા નસીબની અંદર જો મોત લખેલું હશે તો મારાથી એ દરવાજો ખુલશે કે જેમાં વિકરાળ ભૂખ્યો સિંહ છે. તો બસ સુઈ જાઓ. શા માટે ચિંતા કરવાની જરૂર છે? 3 મહિના બાકી છે. જો 3 મહિના પછી પરીક્ષાના દિવસે દેખ્યું જશે. 3 મહિના પછી. આટલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સુઈ જાઓ યાર, મોજ કરો યાર, છોડો, નસીબના ખેલ છે યાર. આ ડિસિઝન રાઈટ છે બેટા? નો રાઈટ લાગતો હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. અગર આ ડિસિઝન રાઈટ છે તો પ્લીઝ યોર હેન્ડ, પ્લીઝ રેઝ યોર હેન્ડ. અગર આ રાઈટ છે તો કમ ઓન બેટા. ખબર હવે કહી દઉં છું તમને કે ટોટલી રોંગ છે ડિસિઝન. યાદ રાખજો, પક્ષી જે માળામાં બેઠું છે ને દીકરાઓ, એના બચ્ચાને ખવડાવવા માટે એને પણ ઉડવું પડે છે દીકરાઓ. એને પણ ઉડવું પડે છે, મહેનત કરવી પડે છે, ચણ શોધવા પડે છે, અને ચણ શોધીને પોતાના બચ્ચાને ખવડાવે છે. કદી આજ દિવસ સુધી બન્યું છે દીકરાઓ કે તમે ઘરે બેઠા હોય ને ઉપરથી પતાસું પડે ને ખાઈ લો તમે, કે કોઈ ઘરમાં આવીને તમને આપી દે, ચાલો એ ચિંતા ના કરીશ, લે આ રહ્યું ખાઈ લો, ખાવાનું ખાઈ લે યાર. થયું છે આજ સુધી? અને કહી દઉં એની નિશાની આ છે કે કુદરતે તમને શું આપ્યું છે? હાથ, પગ, આંખો, દિમાગ આપ્યું છે. કેમ આપ્યું છે? એનો યુઝ કરો યાર. આનો યુઝ કરો તમે. દિમાગ છે, આંખો છે, હાથ પગ છે, ઉપયોગ કરો. અને ઉપયોગ કરી અને કહી દઉં આજે તમને ચોખવટ કરી દઉં કે નસીબને તો હું પણ માનું છું દીકરાઓ, નસીબને તો હું પણ માનું છું, બટ નસીબની આગળ મહેનત છે. નસીબની આગળ મહેનત છે, અને મહેનત કર્યા પછી તમારા હાથમાં નસીબ કરતા વધારે પણ આવી શકે છે અને નસીબ કરતા ઓછું પણ આવી શકે છે. એ ઉપરવાળાના હાથમાં છે. એમાં રાઈટ દીકરાઓ? તો એનો અર્થ એવો થયો કે આપણે મહેનત તો કરવી જ પડશે. હે ને? ખ્યાલ આવ્યો ને? તકદીર પર, નસીબ પર નથી છોડી દેવાનું. અને ઘણા કહે છે સાહેબ ચમત્કાર બને છે. સાહેબ બને છે, હું માનું છું. લોટરીની ટિકિટ લો તમે, લોટરીની ટિકિટ કરોડોની અંદર તમને એકાદ બે મળી ગયો તો મળી ગયો ચાન્સ, અને તમારી જિંદગીને તમે લોટરીની જેમ કરી શકો છો, દાવ પર લગાવી શકો છો કે યાર નસીબમાં જોરે તો હું પાસ થઈ જઈશ, કશી મહેનત કરવાની જરૂર નથી ભાઈ. મારા નસીબની અંદર જો લખેલું હશે કે હું એન્જિનિયર બનવાનો છું, ડોક્ટર બનવાનો છું, તો હું બનવાનો જ છું યાર. શા માટે મહેનત કરું? ટોટલી રોંગ છે દીકરાઓ. રાઈટ બેટા? દિમાગ આપ્યું છે ને, હાથ પગ આપ્યા છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે.